નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની ઘટના. વાંસદા તાલુકાના અંતરિયાળ એવા અકલાચ ગામની નાનીબા કન્યા આશ્રમ શાળામાં ફૂડ પોઈઝનિંગનો કેસ નોંધાયા. કન્યા શાળામાં અભ્યાસ કરતી 60 છાત્રાઓને અસર જોવા મળી. આ 60 છાત્રાઓને સ્થળ પર સારવાર આપવામાં આવી. 4ની તબિયત વધુ બગડતા વાંસદાની કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. આશ્રમમાં સંજીવની યોજના હેઠળ આપવામાં આવેલ દૂધ પીધા બાદ એક પછી એક છાત્રાઓને અસર થવા માંડી અને જેના કારણે લઈ અને એમની તબિયત બગડી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દૂધ અને ભોજન, પાણી તમામના સેમ્પલ લેવામાં આવ્યા અને 4 જે વિદ્યાર્થીઓ છે તેમની સારવાર ચાલી રહી છે અને હાલત સ્થિર છે. નવસારી શહેરમાં કપિરાજ દેખાતા ભયનો માહોલ સર્જાયો. શહેરમાં કપિરાજ અવારનવાર લોકોને પજવતા હોવાની વાતો પણ મળી હતી, પણ જોકે ત્યારબાદ પિક્ચર સ્પષ્ટ થતાં ખબર પડી કે કપિરાજને શ્વાન દ્વારા બચકું ભરવામાં આવ્યું હતું અને જેના કારણે લઈ એમની તબિયત લથડી હતી અને તબિયત લથડવાના કારણે બાપુનગર સ્થિત ઇટાળવા મેઇન રોડ પર એક વૃક્ષ પર એમણે આશરો લીધો હતો. ફાયરની ટીમે ખૂબ જ જહેમત બાદ કપિરાજને પકડવામાં સફળતા હાથ ધરી હતી. જોકે એક ક્ષણ દરમિયાન વન વિભાગ, આરએફઓ સહિતના અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા હતા. ફાયરની સીડી ટૂંકી પડતા લાઇટ વિભાગમાંથી હાઇડ્રોલિક સીડી મંગાવવામાં આવી હતી અને ત્યારબાદ કપિરાજને જહેમત બાદ રેસ્ક્યુ કરી અને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. લોકસભાની સામાન્ય ચૂંટણી 2024ને લઈને મીડિયા સેન્ટર અને ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેન્ટરની મુલાકાત લેતા જનરલ નિરીક્ષક શ્રી બી કાવેરી. વાત જો કરવામાં આવે તો લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત આજરોજ 25 નવસારી સંસદીય મત વિસ્તાર માટે નિમાયેલ જનરલ નિરીક્ષક શ્રીમતી બી કાવેરીએ નવસારી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કાર્યરત મીડિયા સેન્ટર અને ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેન્ટરની મુલાકાત લઈ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ થઈ રહેલી કામગીરીની વિગતો મેળવી અને જરૂરી સૂચનાઓ આપી હતી. ગરમીમાં થઈ રહેલા સતત વધારાને લઈ નવસારીની પ્રાથમિક શાળાઓનો સમય બદલવામાં આવ્યો. જિલ્લા પંચાયત હસ્તક પ્રાથમિક શાળાઓ હવે સવારે 7 થી બપોરે 12 વાગ્યા સુધી ચાલશે. નવસારી જિલ્લામાં તાપમાનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી તાપમાન 38 ડિગ્રીથી લઈને 42 ડિગ્રી સુધી પહોંચ્યું છે, જેથી હીટસ્ટ્રોકની ફરિયાદોમાં વધારો થયો છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ તાપનો ભોગ ન બને તે માટે નવસારી જિલ્લા પંચાયત દ્વારા શાળાના સમયમાં ફેરફાર કરી બાળકોને ગરમીમાંથી રાહત આપી છે. પ્રિય ગ્રાહક મિત્રો, શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો? નહીં? તો આવો જાણીએ. સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન. ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે, જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે. બીજું પાસું છે મેડિક્લેમ. ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી, પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતો સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો. અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો. અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે. આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો. એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો. હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે. 10,000 રૂપિયાની દર મહિને એસઆઈપી કરી 13% અપેક્ષિત વળતર તમને મળે. 5 વર્ષે 10 લાખ, 10 વર્ષે 25 લાખ, 15 વર્ષે 50 લાખ અને 20 વર્ષે 1 કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો. અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા.
એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે. તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો, સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો. તો સરનામું નોંધી લો. એસકે કન્સલ્ટન્સી, ચીમનાભાઈ ચોક, જૂનો વાંદરી મહોલ્લો, શક્તિ ફાફડાવાળાની લાઇનમાં, મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. વિજલપુર ફાટક પર નિર્માણ થઈ રહેલા રેલવે ફ્લાયઓવરનું કામ 2.5 મહિનાથી બંધ હતું અને ત્યારબાદ આખરે શરૂ થતાં લોકોમાં ખુશી વ્યાપી છે. વિજલપુરમાં રેલવે ફ્લાયઓવરનું કામ આમ પણ અન્ય બ્રિજો કરતાં મોડું શરૂ થયું હતું. જોકે એકાદ વર્ષથી કામ શરૂ થઈ ઝડપ પકડી હતી, પરંતુ લગભગ 2.5 મહિના પૂર્વે પશ્ચિમ અને બાદમાં પૂર્વ બંને બાજુ તરફ કામ બંધ કરી દેવામાં આવ્યું હતું, જેનું મુખ્ય કારણ પશ્ચિમ બાજુએ ડિઝાઇન બદલવાની હોવાને લઈ આ કામ અટકાવવામાં આવ્યું હોવાની વાત બહાર આવી હતી. જોકે 2 દિવસથી પશ્ચિમ બાજુએ કામ શરૂ થતાં લોકોને રાહત થઈ છે અને જલ્દીથી બ્રિજ બની જતાં લોકો માટે ખુલ્લું મુકાશે તેની લોકો હવે રાહ જોઈ રહ્યા છે. નવસારી લોકસભા બેઠક પર ચિત્ર સ્પષ્ટ. 14 ઉમેદવારો વચ્ચે જંગ. ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે અપક્ષના 4 તેમજ રાષ્ટ્રીય બહુજન કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા હવે 14 ઉમેદવારો મેદાને રહ્યા. લોકસભાની ચૂંટણીને લઈને આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો. જો કોઈ પણ ઉમેદવાર ચૂંટણી લડવાનો ઈરાદો બદલી નાખ્યો હોય તો પોતાનું ઉમેદવારી ફોર્મ આજરોજ એટલે કે તારીખ 22/4/2024ના રોજ ખેંચી લઈને કાયદાકીય રીતે ઉમેદવારીમાંથી ખસી શકે તેમ હતું. ત્યારે નવસારી લોકસભા બેઠક પર 5 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પત્ર પાછું ખેંચી લેતા 19માંથી 5 ઉમેદવાર જતા 14 ઉમેદવાર વચ્ચે જંગ થશે. જોકે આમ તો મુખ્ય જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ હોય છે અને એમાં પણ ભાજપની જીત લગભગ નિશ્ચિત છે. ચૂંટણી બહિષ્કારનું બેનર લાગ્યું વિજયંત કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની બહાર. કારણ છે કે ગટર તથા વરસાદી પાણીનો નિકાલ ન કરવાના કારણે અસહ્ય દુર્ગંધ અને મચ્છરનો જે ત્રાસ વધી ગયો છે, એના કારણે કોઈપણ રાજકીય પક્ષના કાર્યકર્તાઓએ ચૂંટણીનો પ્રચાર કરવા માટે કે વોટ માંગવા માટે આવવું નહીં. આ પ્રમાણેના બેનરો લાગી ચૂક્યા છે. માંગણીનો સ્વીકાર નહીં થાય તો તમને વોટ પણ નહીં મળે. આ વિજયંત કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહીશોએ આ બેનર લગાવ્યું છે, કારણ કે ત્યાં જે વરસાદી પાણીના નિકાલ માટેની બોક્સ ગટર જે ખરી એનું કામકાજ ચાલી રહ્યું છે અને જેના કારણે લઈ ગયા વર્ષે ત્યાં રેલની પરિસ્થિતિ સર્જાઈ હતી અને જેનાથી ત્રસ્ત થઈને ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 24.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 80%, તો સાંજ દરમિયાન 32% રહેવા પામ્યું હતું. પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા જે ખરી એ નોર્થથી વેસ્ટ તરફની હતી. શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો? તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ, કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાજર સ્ટોકમાં મળી રહેશે. સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી, એલઈડી ટીવી, ફ્રીજ, એર કુલર, સ્પીકર, હેડફોન, મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે. તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ. સરનામું નોંધી લો. ઉમિયા મોબાઈલ, ગણેશ શિશુદ્રા રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.